કોઈ પણ જગ્યાએ કામ કરવા જોઈએ ઝપટ માર્યો કેટલો સમય ઘણો છો એ પછી આ લીધું વાંચવો બોલતો હોય લીલ નું કામ પૂરું થઈ ગયું છે તો વાંચરા તું ખોટો કે હડકાઈ ખોટી અરે જગત ની માલિક માં સમજો આ ભાઈ ને મારે પેલા વળગેલી વસ્તુ કાઢો હું વળગેલી વસ્તુ છે કદાચ ના વાંચવો બોલ્યો હોય અને એનો વધારો જો આ 64 જોગડી ના પાઠ ની અંદર ન પડે ને તો એ વચરાજ નો હું માનું ને બાપ બેઠો બેઠો સહી કરી જાય કે જા દીકરા કદાચ મેં તારી 52 પેઢી ની અંદર આ લીલિયાનું કામ કોઈ એમ કે ને ખોટું છે તો મને વચરાજ ને સોલંકી ના કર ખાતા ની અંદર માનતો ને ભાઈ અરે વાંચનો કેવો થઈ ગયો કે જેણે એક જીભની માનેલી બેન કે જેનું નામ હતું દેવલ બાબા કીધું કે આંબળ હે દેવલ આંબળ કદાચ તારી પર કોઈ વિપત પડા હા
અને મને વાછરા નામ જો એક ટક્કર કરજે અને વાછરો જો ઘોડે પલાણ નો માંગુ ના તો મને રજપૂત ના ગાંડો ખોટ પડી જાય વાત ભલો ઈ સોલંકી ની વાત પડી છે અને ઈ દાદાની જયારે જાન જોડાણી અને ત્રીજો ફેરો ફર્યો અને ચોથો ફેરો ફરવાની તૈયારી અને વેગન નામની ગાય ઘણી ગાય કેવી કે વાત તેના દૂધડીએ મારી માં ખોડિયારના દીવા થતા હો ત્યારે દેવલે અવાજ કર્યો કે પોપટીને મારે વાત કરી કે રાણા રમતું વેલ આજ ખેલ ને તું ખાંડાના ખેલ કે મારી વેગણ તારા વીર વાછરા ત્યારે દાદાએ કીધું હતું કે આમાં દેવલ કદાચ ના માથું ભલે મારું કપાઈ જતું પણ જો તારી વેગણ ને હાજર ન કરું ને તો મારો વાછરા જ કોઈ માને ને હલો આછો ગાંડો હલો બોલો જય હો દાદા